લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાણવડ પોલીસની દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભાણવડ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે શિવા ગામની ગૌશાળા પાસે એક XUV 500 ફોર વ્હીલર કારમાં દેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ભાણવડ પોલીસની ટીમે શિવા ગામની ગૌશાળા પાસે જાહેર રોડ ઉપર ફિલ્મી ઢબે XUV 500ને આડાશ કરી રોકી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન આ વાહનમાંથી 800 લીટર દેશી દારૂ, જેની કિંમત ₹1.60 લાખ જેટલી થાય છે, તે મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂના જથ્થા ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી XUV 500 કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹6.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કનુભાઈ રામાભાઈ ચાવડા, ઉંમર 33 વર્ષ, રહે ટીંબડી ગામ, તાલુકો ભાણવડની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં જથ્થો મોકલનાર શકુરભાઈ બધાભાઈ ચાવડા અને જથ્થો મંગાવનાર હરદાન ઉર્ફ લાલો દેસરભાઈ ગુજરિયા હાલ પોલીસ પકડથી દૂર છે. આ સમગ્ર કાર્યવાહી ભાણવડ પોલીસ સ્ટેશનના PI VK કોઠિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં SI કિશોરસિંહ ચંદુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ નારણભાઈ પબાભાઈ બેલા, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ લાલાભાઈ ફોગાભાઈ ખાટલિયા સહિતની પોલીસ ટીમ જોડાઈ હતી. સમગ્ર મામલે ભાણવડ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાણવડ પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.